જય હિન્દ। આજે આપણે જે વાત કરવાની છે એ ભારતની નવી શૈક્ષણિક નીતિ વિશે। એક ભારતીય નાગરિક હોવાના નાતે તમને આ વિડિયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એઝ અ ઇન્ડિયન સિટીઝન આપણી જોડે આપણા દેશની શૈક્ષણિક નીતિના વિશે થોડી ઘણી જાણકારી જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એની જાણકારી તો હોવી જ જોઈએ। आज हिंदुस्तान के इतिहास में एक ऐसा अवसर आया है जब इस देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी की अध्यक्षता में इस देश की ऐसी शिक्षा नीति जो 1986 के बाद जो स्कूली शिक्षा और उच्च शिक्षा में उसकी परिवर्तनकारी सुधारों के लिए एक महत्वपूर्ण रास्ता प्रशस्त करेगा। और जो हमारे देश के प्रधानमंत्री ने एक नए भारत के निर्माण की बात की है, जो स्वच्छ भारत होगा, स्वस्थ भारत होगा, सशक्त भारत होगा, समृद्ध भारत होगा, श्रेष्ठ भारत होगा, एक भारत होगा, उस नए भारत के निर्माण में ये नई शिक्षा नीति 2020 मील का पत्थर साबित होगी। तो જોઈએ હવે ભારતની રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ વિશે। એના પહેલા થોડુંક આપણે એનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે। એક નજર એના ભૂતકાળ પર કરીએ તો મિત્રો પહેલી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ 1968 ની અંદર ઇન્દિરા ગાંધી દ્વારા લાવવામાં આવી। 1968 ની અંદર તેના પછી જે છે એ બીજી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 1986 ની અંદર રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવી। એ પણ હકીકત છે કે 1992 ની અંદર નરસિમ્હા રાવની સરકાર દ્વારા નરસિમ્હા રાવની સરકાર દ્વારા એની અંદર થોડા ઘણા ચેન્જ થયા। પણ આપણે વાત કરીએ તો 1986 પછી લગભગ 34 વર્ષ પછી એક મોટું પરિવર્તન જે છે એ આપણી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ જે હમણાં તાજેતરમાં આવી કે ભારતની ત્રીજી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ છે તેની અંદર આપણને બહુ મોટું પરિવર્તન જોવા મળ્યું છે। અને આપણને બધાને ખબર છે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા આ નીતિ જે છે એ આપણને ઇન્ટ્રોડ્યુસ કરવામાં જે છે એ આવી છે। તો આ નીતિના જે મુખ્ય મુદ્દા છે, જે નવી નીતિના જે મુખ્ય મુદ્દા છે એના ઉપર હવે થોડોક આપણે પ્રકાશ નાખીએ। તો શરૂઆત કરીએ જે આપણે જે છે એ માળખાગત ખ્યાલથી કે જે એજ્યુકેશન છે, સ્કૂલિંગ એજ્યુકેશન એનું માળખું કેવું હશે। તો ધોરણ 12 સુધીનું માળખું આપણે જોઈએ તો મિત્રો જે માળખું આપણું જે કન્વેન્શનલ જે માળખું હતું 10+2 જે માળખું ચાલતું હતું એ માળખું હવે બદલીને એને 5+3+3+4 માં પરિવર્તન કરવામાં આવ્યું છે। હવે ખાસ આપણે જોઈએ કે શરૂઆતના જે 5 વર્ષ છે એટલે કે પ્રી પ્રાઇમરી જે આપણે નર્સરી કહીએ છીએ અથવા તો આંગણવાડી, તો એ આંગણવાડી અને નર્સરી વત્તા પહેલું અને બીજું ધોરણ આ જે 5 વર્ષ છે એ 5 વર્ષ એ ફાઉન્ડેશન વર્ષ તરીકે ગણવામાં આવશે અને ફાઉન્ડેશન વર્ષ તરીકે ગણવામાં આવશે। અને આ જે સમગ્ર શૈક્ષણિક ગાળો છે આ ગાળાનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ કોણ નક્કી કરશે? NCERT દ્વારા સમગ્ર જે અભ્યાસક્રમ છે, જે માળખું છે એ નક્કી કરવામાં આવશે। એના પછીના 3 વર્ષની વાત કરીએ તો એના પછીના જે 3 વર્ષ છે એ પછીના 3 વર્ષ એને ફર્સ્ટ સ્ટેજ તરીકે ગણવામાં આવશે, પ્રથમ ચરણ। અને એની અંદર ધોરણ 3, 5, 4 અને 5 નો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે। એના પછી આપણે આગળ વધીએ તો મિત્રો એના પછીના જે 3 વર્ષ છે એ 3 વર્ષ એ મિડલ સ્ટેજ તરીકે ગણવામાં આવશે એટલે કે 6, 7 અને 8નું વર્ષ, 6, 7 અને 8નું ધોરણ। આ ધોરણની અંદર જ વિદ્યાર્થીને છઠ્ઠા ધોરણથી જે છે એ કોડિંગનું જ્ઞાન આપવામાં આવશે। એનો મતલબ એ કે હવે વિદ્યાર્થીઓને એક વ્યવહારિક જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એના પછી વાત કરીએ તો એના પછીના જે 4 વર્ષ છે એ 4 વર્ષને અંતિમ સ્ટેજ તરીકે કાઉન્ટ કરવામાં આવશે અને એની અંદર ધોરણ 9 થી લઈને 12 ધોરણ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ધોરણની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ એવું આપવામાં આવશે કે એમનું વિશ્લેષણાત્મક વિકાસ થાય અને આમાં જે છે એ સ્ટ્રીમ ફ્રી જે છે એનું શિક્ષણ બનાવવામાં આવ્યું છે। મતલબ કે હવે જે છે એ કોઈ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ એવી કોઈ ફિલ્ડ રહેશે નહીં। વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર જે છે એ વિષય આપવામાં આવશે અને વિષયમાંથી કોઈ ચોક્કસ વિષય જે છે એ પસંદ કરવાના રહેશે। ઓકે, તો જે છે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ આ સ્ટ્રીમ હવે બિલકુલ જે છે એ નાબૂદ થઈ જશે। અને જે છે એ ધોરણ 9 થી 12 સુધી જે છે એ સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની સરકારની જે યોજના છે
આગળ આપણે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે છે એમને રિપોર્ટ કાર્ડ જે છે એ 360 એસેસમેન્ટ થી તૈયાર કરવામાં આવશે. એનો મતલબ કે ખાલી પરીક્ષાના આધારે એમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે નહીં. જે શિક્ષક હશે એ એમના માનસિક વિશ્લેષણાત્મક ક્ષમતાને આધારે એમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરશે. એમના જોડે જે સહભાગી મિત્રો છે જેમની સાથે ભણતા હશે એમને પણ અમુક પ્રકારનો એવી રીતે એમને નંબર આપવાના હશે અને ટોટલી જે આખું જે છે એ એસેસમેન્ટ કરીને એમનું જે છે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે. બીજી વાત તો મિત્રો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એને બહુ એડવાન્સ કરવામાં આવશે, જેના કારણે જે પણ ફાઇનાન્શિયલ ગેપ છે એના કારણે જે પણ વિદ્યાર્થી મિત્રો ભણી શકતા નથી, શારીરિક ક્ષમતા હોવા છતાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે એક શૈક્ષણિક ગેપ પડી જાય છે અને સારું એ શિક્ષણ મેળવી શકતા નથી, તો તેને પણ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એ એડવાન્સ બનાવીને આ મુશ્કેલી છે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આગળ વાત કરીએ તો કોલેજ કક્ષાએ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ ઓપ્શન્સ એ જે છે એ આપવામાં આવશે વિદ્યાર્થીને. એટલે કે વિદ્યાર્થી ધારો કે પહેલા વર્ષની અંદર પ્રવેશ કરે છે અને એને એક વર્ષ પછી કોઈ પણ ફાઇનાન્શિયલ કે સોશિયલ કોઈ પણ પ્રકારના ક્રાઇસિસ આવે છે અને એ 3 કે 2 કે 3 વર્ષ ચલો એને ડ્રોપ આઉટ લેવું છે તો એ લઈ શકશે. એના માટે એક સિસ્ટમ છે કે જે એક વર્ષ પછી જે છે એ ડ્રોપ આઉટ લેશે તો એને સર્ટિફિકેટ ઇન ડિસિપ્લિન કોઈ પણ પર્ટિક્યુલર ડિસિપ્લિનની અંદર સર્ટિફિકેટ આપવામાં આવશે. જો 2 વર્ષ પછી ડ્રોપ આઉટ લેશે તો એને ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે અને જો 3 વર્ષ પછી એ ડ્રોપ આઉટ લેશે 3 વર્ષ જો એના અંદર અભ્યાસ કરે છે તો એને બેચલર ડિગ્રી આપવામાં આવશે અને મિત્રો 4 વર્ષ જો અભ્યાસ કરશે તો એને ડિગ્રી પ્લસ એક રિસર્ચનું જે છે એ સર્ટિફિકેટ આપવામાં આવશે. આના કારણે વિદ્યાર્થીઓને જે છે એ વ્યવહારિક જે છે સમજ એ ડેવલપ કરવાનો એક સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો મિત્રો જે છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે જે રીતે આપણે કોઈ સિટીની અંદર આપણે કોઈ જગ્યાએ બિગ બજારમાં કે એમાં જઈએ તો એમાં આપણને એક કાર્ડ આપતા હોય છે. આપણે જે શોપિંગ કરીએ પ્રમાણે ક્રેડિટ એ કાર્ડની અંદર જમા થતું હોય છે, જે આપણે બીજી વાર એનો યુઝ કરી શકીએ છીએ. બસ બિલકુલ આવી જ રીતે દરેક વર્ષે વિદ્યાર્થીના ખાતામાં જે ભણ્યો હશે એક વર્ષ દરમિયાન એની ક્રેડિટ એના ખાતામાં જમા થશે અને આ બધી વસ્તુઓ જે છે એ ઓનલાઈન પોર્ટલ દ્વારા બિલકુલ સરળ બનાવવામાં આવશે અને એ ક્રેડિટ જે છે એ એમના ખાતામાં જમા થઈ જશે. માનો કે એ 2 વર્ષનો ગેપ લીધો અને 2 વર્ષ પછી ફરી એને ઇન્ટેક કર્યું તો આ ક્રેડિટ એની ગણવામાં આવશે અને એની આગળ જે એ ભણે છે, જે અભ્યાસ કરે છે તો બીજા વર્ષની ક્રેડિટ આમાં ઉમેરી દેવામાં આવશે. મતલબ કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ગેપ હવે રહેશે નહીં. કાં તો એને જો ડ્રોપ આઉટ લીધું તો પછી એને ફરીથી એને પહેલેથી જે છે એ ભણવું પડશે નહીં. તો આ એક એડવાન્સ જે છે એ સિસ્ટમ બનાવવામાં આવી છે. બીજી વાત કરીએ મિત્રો તો મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન સિસ્ટમ જે છે એ જોડવામાં આવશે. એનો મતલબ એ કે માનો કે આપણે કોઈ એન્જિનિયરિંગ કાં તો કોઈ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરીએ છીએ તો એની અંદર ઘણા વિદ્યાર્થીઓની ઉત્સુકતા કે કોઈને જીઓગ્રાફી ભણવું હોય, કોઈને ઇતિહાસ ભણવું હોય તો આવા બધા વિષયો પણ એ ભણી શકશે. એ રીતની એક મલ્ટિપલ ડિસિપ્લિનરી એજ્યુકેશન સિસ્ટમ એ તૈયાર કરવામાં આવશે. અને સરકારનો એક એવો પ્લાન છે કે 2030 સુધી દરેક જિલ્લાની અંદર એક MHEI એટલે કે ડિસિપ્લિનરી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એક જિલ્લાની અંદર મિનિમમ એક તો 2030 સુધી બનાવવામાં આવશે. ઓકે, UGC એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, AICTE એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ત્રીજી વાત કરીએ તો NCTE નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન. એની સ્થાને મિત્રો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવશે, જેમાંથી ખાસ મેડિકલ અને કાયદો જે છે એને બાકાત રાખવામાં આવે છે. એના માટે અલગ વ્યવસ્થા જે છે એ હશે, કારણ કે આ જે બે છે એમાં એક ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે, કંઈક વિશિષ્ટ એમાં જરૂર પડતી હોય છે. તો આ એક બેઝિક આખો જે એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર આ રીતનો એક ચેન્જ કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો મિત્રો જે 1968 ની અંદર જે પણ આપણે જે પોલિસી આવી એની અંદર જે કોઠારી સમિતિ કીધું હતું કે 6% જીડીપી ના જે છે એ આપણે એજ્યુકેશન સિસ્ટમમાં ખર્ચ થવા જોઈએ, પણ અત્યાર સુધી આ વસ્તુ પોસિબલ બની નથી. આપણે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે 2013 ની અંદર જે મનમોહન સિંહની સરકાર હતી આ સરકાર વખતે મેક્સિમમ 4% જે છે એ સ્પેન્ડ થયા છે, એ વપરાયા છે. અને તાજેતરના આ જે રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો 2018-19 ની અંદર ભારતની અંદર એજ્યુકેશન પાછળ જીડીપી ના જે છે એ 3%નો ખર્ચ થયો છે. આપણે વાત કરીએ મિત્રો આપણા પાડોશી દેશ ભૂટાનની, તો ભૂટાનનો પણ એજ્યુકેશન પાછળ ખર્ચ ભલે એક નાનો કન્ટ્રી છે પણ એનો એજ્યુકેશન પાછળનો એક ખર્ચ જે છે એ તેની જીડીપી ના 6.6% છે. આવા ઘણા દેશો છે કે જે નાના હોવા છતાં એજ્યુકેશન પાછળ ખર્ચ વધુ કરતા હોય છે. તો અત્યારે આનાથી બહુ એક સારો એવો બહુ મોટો બદલાવ આપણી એજ્યુકેશન સિસ્ટમની અંદર આવશે. તો આઈ હોપ કે તમને આ જે માહિતી છે એ તમને મદદગાર સાબિત
થાય અને તમને મિત્રો જો આ ઇમ્પોર્ટન્ટ માહિતી લાગે જે સાથી મિત્રો છે એમના સુધી આ વિડિયો જે છે એ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.